હાલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર દરરોજ આવા મિત્રો આપણે જે છે એ જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ, તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, પ્રાચીન સમયમાં સિયામ તરીકે કયો દેશ ઓળખાતો હતો? મિત્રો પ્રાચીન સમયમાં જે છે એ સિયામ તરીકે જે છે નીચેનામાંથી કયો દેશ જે છે એ ઓળખાતો હતો? તો કયો દેશ આવશે? રાઈટ આન્સર થાઈલેન્ડ આવશે। અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, પ્રાચીન સમયમાં સિયામ તરીકે કયો દેશ? તો થાઈલેન્ડ જે છે એ સિયામ તરીકે ઓળખાતો હતો, ખાસ યાદ રાખજો। મિત્રો અહીંયા પણ શ્રીલંકા આપેલું છે। શ્રીલંકા જે છે ને એ સિંહલ ભૂમિ તરીકે ઓળખાતો દેશ હતો પહેલાના સમયમાં, અને બ્રહ્મ દેશ તરીકે ઓળખાતો દેશ પૂછાય તો મ્યાનમાર આવશે। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનું પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ગુજરાતમાં મિત્રો રાષ્ટ્રીય કક્ષાનું પશુ સંવર્ધન કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે? તો ખેડા ખાતે આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનું પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં? તો ખેડા જિલ્લામાં આવેલું છે। મિત્રો ખેડાના બીડજ ખાતે આવેલું છે, બરાબર, બીડજ ખાતે ખાસ યાદ રાખજો, ખેડા જિલ્લાના બીડજ ખાતે જે છે એ રાષ્ટ્રીય કક્ષાનું પશુ સંવર્ધન કેન્દ્ર જે છે એ આવેલું છે। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ક્યાં આવેલ છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જે છે એ ક્યાં આવશે? દિલ્હી ખાતે આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ક્યાં? તો દિલ્હી ખાતે આવેલું છે। મિત્રો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નવી દિલ્હી ઈસવીસન 1911માં જે છે ઇન્ડિયન રિસર્ચ ફંડ એસોસિએશનની સ્થાપના થઈ હતી। એ સંસ્થા 20 ડિસેમ્બર 1949ના રોજ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરીકે અસ્તિત્વમાં આવી હતી, બરાબર, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ઝીરો લાઇન તરીકે ઓળખાતી સીમા ભારતના કયા રાજ્ય સાથે જોડાયેલી છે? ઝીરો લાઇન તરીકે ઓળખાતી સીમા જે છે ભારતના કયા રાજ્ય સાથે જોડાયેલી છે? તો ત્રિપુરા રાજ્ય સાથે જોડાયેલી છે, ખાસ યાદ રાખજો। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ઝીરો લાઇન તરીકે ઓળખાતી સીમા જે છે ભારતના કયા રાજ્ય સાથે? તો ત્રિપુરા રાજ્ય સાથે ઝીરો લાઇન તરીકે ઓળખાતી સીમા જે છે એ જોડાયેલી છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, સ્વપ્ન સિદ્ધિની શોધમાં આત્મકથા કોની છે? સ્વપ્ન સિદ્ધિની શોધમાં આ એક આત્મકથા છે, કોની છે નીચેનામાંથી? તો કનૈયાલાલ મુનશીની છે, ખાસ યાદ રાખજો। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। સ્વપ્ન સિદ્ધિની શોધમાં આ આત્મકથા કોની? તો કનૈયાલાલ મુનશીની છે। મિત્રો ખાસ એ કામની વિશે એક યાદ રાખવા જેવી બાબત છે કે ભરૂચનું જે છે માહિસ્મતી આવું નામ કોણે આપ્યું? તો કોણે આવશે? કનૈયાલાલ મુનશીએ જે છે ભરૂચને શું નામ? તો માહિસ્મતી એવું નામ આપેલું હતું, એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આવાસીઓના પુનર્વસન માટે પ્રોજેક્ટ શરૂ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું છે? તો કયું આવશે? ગુજરાત રાજ્ય આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। આવાસીઓના જે છે પુનર્વસન માટે પ્રોજેક્ટ શરૂ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું? તો આપણું ગુજરાત છે, રાઈટ આન્સર ઓપ્શન સી બનશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનસરોવરની યાત્રા જ્યાંથી શરૂ થાય છે તે નાથુલા પાસ કયા રાજ્યમાં આવેલો છે? માનસરોવરની યાત્રા જ્યાંથી શરૂ થાય તે નાથુલા પાસ જે છે એ કયા રાજ્યમાં આવેલો છે? તો કયા રાજ્યમાં આવેલો છે? સિક્કિમમાં આવેલો છે, ખાસ યાદ રાખજો। માનસરોવરની યાત્રા જ્યાંથી શરૂ થાય છે તે નાથુલા પાસ ક્યાં? તો સિક્કિમ રાજ્યમાં આવેલો છે। મિત્રો લાચલા પાસ જે છે, લાચલા પાસ ક્યાં આવેલો છે? હિમાચલ પ્રદેશમાં આવેલો છે। શીપકિલા પાસ જે છે એ પણ હિમાચલ પ્રદેશમાં આવેલો છે। લિપુલેખા પાસ જે છે એ પૂછાય તો ઉત્તરાખંડમાં આવેલો છે। આ બધા પાસ વિશે આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1921માં અમદાવાદ ખાતે ભરાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન સ્વાગત પ્રમુખ કોણ હતા? ઈસવીસન 1911માં મિત્રો અમદાવાદ ખાતે ભરાયેલા જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન જે છે એના સ્વાગત પ્રમુખ નીચેનામાંથી કોણ હતા? તો મિત્રો એમાં હતા સરદાર પટેલ। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। 1921માં અમદાવાદ ખાતે ભરાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના સ્વાગત પ્રમુખ કોણ હતો? સરદાર પટેલ એના સ્વાગત પ્રમુખ હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચાંપાનેરમાં જન્મેલ બેજુ બાવરાએ કયા રાજ્યમાં દરબારી ગાયક તરીકે કાર્ય કર્યું હતું? ચાંપાનેરમાં જન્મેલા બેજુ બાવરાએ મિત્રો કયા રાજ્યમાં દરબારી ગાયક તરીકે જે છે એ કાર્ય કર્યું હતું? તો કયા રાજ્યમાં આવશે? ગ્વાલિયર ખાતે આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, ચાંપાનેરમાં જન્મેલા બેજુ બાવરાએ કયા રાજ્યમાં? તો ગ્વાલિયર ખાતે જે છે દરબારી ગાયક તરીકે એમણે કાર્ય કરેલું હતું, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
ગુજરાતમાં સૌપ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઈસવીસન 1949માં ક્યાં સ્થાપવામાં આવી હતી? મિત્રો ગુજરાતમાં જે છે સૌપ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળી જે છે ઈસવીસન 1949માં ક્યાં સ્થાપવામાં આવી હતી? તો ક્યાં આવશે? સુરત ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બનશે આપણો. ગુજરાતમાં સૌપ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ક્યાં? તો સુરત ખાતે 1949માં જે છે સ્થાપવામાં આવેલી હતી. મિત્રો સુરતના 84 ખાતે, બરાબર, ખાસ યાદ રાખજો, સુરતના 84 ખાતે જે છે એ સ્થાપવામાં આવી હતી. જો પ્રશ્ન એમ પૂછાય કે ગુજરાતની પ્રથમ સૌર સંચાલિત મંડળી જે છે એ ક્યાં આવશે? તો ખેડાનું ઢુંડી ખાતે આવશે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નિઝર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? નિઝર તાલુકો મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો કયા જિલ્લામાં આવશે? તાપી જિલ્લામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ રાખજો, નિઝર તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં? તો તાપી જિલ્લામાં જે છે એ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નિયંત્રક મહાલેખા પરીક્ષકના પગાર અને સેવાની બીજી શરતો કોણ નક્કી કરી શકે છે? નિયંત્રક મહાલેખા પરીક્ષકના મિત્રો પગાર અને સેવાની બીજી શરતો જે છે એ કોણ નક્કી કરી શકે? તો કોણ આવશે? સંસદ નક્કી કરી શકે છે. ખાસ યાદ રાખજો, નિયંત્રક મહાલેખા પરીક્ષકના પગાર અને સેવાની બીજી શરતો કોણ? તો સંસદ જે છે એ નક્કી કરી શકતા હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વણઝારી વાવ ક્યાં આવેલી છે? વણઝારી વાવ, આ મિત્રો વાવ છે, ક્યાં આવશે? મોડાસા ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની છે. વણઝારી વાવ ક્યાં? તો મોડાસા ખાતે જે છે વણઝારી વાવ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અનુચ્છેદ મુજબ મંત્રીને શપથ ભારતના રાષ્ટ્રપતિ લેવડાવે છે? કયા અનુચ્છેદ મુજબ જે છે એ મંત્રીને શપથ ભારતના રાષ્ટ્રપતિ લેવડાવે છે? તો અનુચ્છેદ 99 મુજબ જે છે લેવડાવે છે. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 99 મુજબ જે છે મંત્રીને શપથ ભારતના રાષ્ટ્રપતિ જે છે એ લેવડાવતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાબર ડેરીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? સાબર ડેરી ની સ્થાપના મિત્રો કોના દ્વારા કરવામાં આવી હતી? તો ભોળાભાઈ પટેલ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. સાબર ડેરીની સ્થાપના કોના દ્વારા? તો ભોળાભાઈ પટેલ જે છે એમના દ્વારા સાબર ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણની પ્રસ્તાવનામાં નીચેનામાંથી કઈ સ્વતંત્રતાનું વર્ણન નથી? ભારતના બંધારણની પ્રસ્તાવનામાં મિત્રો નીચેનામાંથી કઈ સ્વતંત્રતાનું એક વર્ણન જે છે એ નથી? તો આર્થિક સ્વતંત્રતા, બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં જે છે એ કોણ? તો આર્થિક સ્વતંત્રતા એનું જે છે વર્ણન કરવામાં આવેલું નથી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. હોરી છે, બરાબર, હોળી નથી. હોરી જે છે એક લોકગીત છે. હોરી ઉત્તર પ્રદેશમાં જે છે જાણીતું છે. બંને વિધાનો મિત્રો આપણને અહીંયા સાચા જ આપેલા છે. સાચા વિધાનો જણાવવાના કીધા છે. હોરી જે છે એક લોકગીત છે, સાચી બાબત છે, અને હોરી જે છે ઉત્તર પ્રદેશના જે છે જાણીતું છે. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. મિત્રો હોરીનો ઇતિહાસ, વિકાસ અને પરંપરા અત્યંત પ્રાચીન છે, બરાબર, ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલ છે. મિત્રો આ લોકગીત રાધાકૃષ્ણના પ્રેમ પ્રસંગ ઉપર આધારિત છે, અને મિત્રો આ મુખ્યત્વે ફક્ત હોળીના તહેવાર સાથે જે છે જોડાયેલું છે. પરંતુ વસંત ઋતુ દરમિયાન આ ગીત જે છે ગાવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે, બરાબર. હોરી, બરાબર, હોરી લોકગીત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 18મો, ભૂત આરાધને કયા રાજ્યનું લોકનૃત્ય છે? ભૂત આરાધને આ લોકનૃત્ય છે કયા રાજ્યનું છે? તો કર્ણાટકનું આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ભૂત આરાધને જે છે એ લોકનૃત્ય કયા રાજ્યનું? તો કર્ણાટક રાજ્યનું છે. મિત્રો ભૂત આરાધનેનો અર્થ શું થાય? તો રાક્ષસોની પૂજા, બરાબર, રાક્ષસોની પૂજા. ભૂત આરાધને અથવા તો રાક્ષસની પૂજા કર્ણાટક લોકનૃત્યનો એક પ્રકાર છે. નૃત્યકાર પર જાણે કે કોઈ આત્માએ કબજો કર્યો હોય તેમજ જે છે નૃત્યકારની ઉન્માદી થઈને જે છે નૃત્ય કરતા હોય છે, અને કર્ણાટકના દરિયા કિનારાના વિસ્તારોમાં જે છે આ નૃત્ય વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાતણીયો ધરો કયા ગામે આવેલો છે? તાતણીયો ધરો ક્યાં આવશે મિત્રો? આપણે સૌ જાણીએ છીએ રાજપરા ખાતે જે છે તાતણીયો ધરો આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નવલખા મંદિર ક્યાં આવેલું છે? મિત્રો નવલખા મંદિર જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? ભાણવડ આવશે. ભાણવડ ખાતે જે છે નવલખા મંદિર આવેલું છે. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 21મો, સમાનતાના અધિકારમાં કઈ બાબતોનો સમાવેશ થતો નથી? સમાનતાના અધિકારમાં મિત્રો કઈ બાબતનો જે છે એ સમાવેશ થતો નથી? તો ધાર્મિક અને આર્થિક બાબતમાં સમાનતા, આ જે છે ને એ બાબતનો સમાવેશ થતો નથી. ખાસ યાદ રાખજો, સમાનતાના અધિકારમાં. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગીર અભયારણ્ય ક્યારે બન્યું હતું? ગીર જે છે અભયારણ્ય ક્યારે બન્યું? 1965માં. આપણે સૌ જાણીએ છીએ 1965માં જે છે ગીર અભયારણ્ય તરીકે જાહેર થયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજકોટનું પ્રસિદ્ધ
અખબાર ફૂલ છાપની શરૂઆત કયા તાલુકાથી કરવામાં આવી હતી? રાજકોટનું પ્રસિદ્ધ અખબાર ફૂલ છાપની શરૂઆત જે છે એ કયા તાલુકાથી કરવામાં આવી? તો મિત્રો રાણપુર તાલુકાથી જે છે કરવામાં આવી હતી. રાજકોટનું પ્રસિદ્ધ અખબાર ફૂલ છાપની શરૂઆત કયા તાલુકાથી? તો રાણપુર તાલુકાથી જે છે એની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૂળભૂત અધિકારના સંરક્ષક કોણ હોય છે? મૂળભૂત અધિકારના સંરક્ષક જે છે એ નીચેનામાંથી કોણ હોય? તો સર્વોચ્ચ ન્યાયાલય આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. મૂળભૂત અધિકારના સંરક્ષક કોણ? તો સર્વોચ્ચ ન્યાયાલય જે છે એ મૂળભૂત અધિકારના સંરક્ષકો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણ સભામાં નીચેનામાંથી કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી? બંધારણ સભામાં મિત્રો નીચેનામાંથી કઈ જ્ઞાતિ જે છે એ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી? તો કઈ આવશે? અનુસૂચિત જાતિ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. બંધારણ સભામાં જે છે અનુસૂચિત જાતિ આ મિત્રો જ્ઞાતિ ત્રીજા ક્રમે જે છે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને આ વિધાનો આપેલા છે, જોવાના છે. ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં વૈષ્ણવ સંપ્રદાયને આગળ વધાર્યો હતો. સકીર્તન પ્રણાલીની શરૂઆત ચૈતન્ય મહાપ્રભુએ કરી હતી. શું આવશે? બંને વિધાનો આપણને મિત્રો અહીંયા સાચા જ આપેલા છે. ચૈતન્ય મહાપ્રભુએ જે છે બંગાળમાં વૈષ્ણવ સંપ્રદાયને આગળ વધાર્યો, સાચું છે. અને સકીર્તન પ્રણાલીની શરૂઆત જે છે ચૈતન્ય મહાપ્રભુએ કરી હતી. બંને વિધાનો સાચા આપેલા છે. હવે મિત્રો વાત કરીએ એમના વિશે. કૃષ્ણ ભક્તિના આ કવિએ બંગાળમાં વૈષ્ણવ સંપ્રદાયને આગળ વધાર્યો હતો. એમનું મિત્રો મૂળ નામ ગૌરાંગ, બરાબર, ગૌરાંગ હતું, ગૌરાંગ. અને મિત્રો એમનો જન્મ ઈસવીસનની 1485માં જે છે વૃંદાવનમાં થયો હતો. એમણે મિત્રો વૈષ્ણવ સંપ્રદાયમાં સકીર્તન પ્રણાલીની શરૂઆત કરી હતી. આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચોમાસાની ઋતુમાં મેઘધનુષ્ય સવારે કઈ દિશામાં જોવા મળે છે? ચોમાસાની ઋતુમાં જે છે મેઘધનુષ્ય સવારે કઈ દિશામાં જોવા મળે છે? તો મિત્રો સવારે પશ્ચિમ દિશામાં જોવા મળે છે, બરાબર. સૂર્યની વિરુદ્ધ દિશામાં જે છે એ મેઘધનુષ્ય રચાતું હોય છે, એટલા માટે પશ્ચિમ દિશામાં જોવા મળશે. અને ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કિસાન કોલ સેન્ટરનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? કિસાન કોલ સેન્ટરનું ઉદ્ઘાટન જે છે એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો અટલ બિહારી વાજપેયી દ્વારા જે છે કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, કિસાન કોલ સેન્ટરનું ઉદ્ઘાટન કોના દ્વારા? તો અટલ બિહારી વાજપેયી જે છે એમના દ્વારા કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વડોદરા રાજ્યનું બૃહદ મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે તેના વડા કોણ હતા? મિત્રો વડોદરા રાજ્યનું બૃહદ મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું એ સમયે જે છે એના વડા કોણ હતા? કોણ આવશે? પ્રતાપસિંહ હતા. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. પ્રતાપસિંહ વડા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા સ્થળે ઉત્તરાર્ધ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે? મિત્રો કયા સ્થળે જે છે ઉત્તરાર્ધ મહોત્સવની ઉજવણી જે છે એ કરવામાં આવે છે? તો મોઢેરા ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની છે. અહીંયા ખાસ યાદ રાખજો, મોઢેરા ખાતે મિત્રો ઉત્તરાર્ધ મહોત્સવની જે છે ઉજવણી કરવામાં આવે છે. મિત્રો આ ઉત્તરાર્ધ મહોત્સવ એ છે ને એ ભારતનું પહેલું 24/7 સોલાર સંચાલિત ગામ છે, બરાબર. 24/7 જે છે સોલાર સંચાલિત ગામ છે. મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. મોઢેરાની આસપાસનો વિસ્તાર પહેલા જે છે ધર્મારણ્ય નામે ઓળખાતો હતો. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાછા ફરતા મોસમી પવનો કયા રાજ્યમાં વરસાદ વરસાવે છે? પાછા ફરતા મોસમી પવનો જે છે કયા રાજ્યમાં વરસાદ વરસાવે છે? મિત્રો પ્રશ્ન જોજો, પાછા ફરતા મોસમી પવનો પૂછેલું છે આપણને. પાછા ફરતા મોસમી પવનો એટલે એની ઋતુ કઈ થશે? સમયગાળો કયો થશે? ઓક્ટોબર નવેમ્બર, બરાબર. તમિલનાડુમાં જે છે એ વરસાદ વરસાવે છે. ખાસ યાદ રાખજો, પાછા ફરતા મોસમી પવનો જે છે કયા રાજ્યમાં? તો તમિલનાડુ જે છે એ રાજ્યમાં વરસાદ જે છે એ વરસાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બોમ્બ બનાવવાની વિગતો દર્શાવતું દેશી વનસ્પતિની દવાઓ નામનું પુસ્તક કોણે લખ્યું છે? બોમ્બ બનાવવાની મિત્રો વિગતો દર્શાવતું દેશી વનસ્પતિની દવાઓ નામનું પુસ્તક જે છે એ નીચેનામાંથી કોણે લખ્યું છે? નરસિંહ પટેલ, બરાબર, એમણે લખેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રીય ડાંગર સંશોધન સંસ્થાન ક્યાં આવેલી છે? કેન્દ્રીય ડાંગર સંશોધન સંસ્થા મિત્રો ક્યાં આવે છે? કટક ખાતે આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ઓડિશાના કટક ખાતે કેન્દ્રીય ડાંગર સંશોધન સંસ્થા જે છે એ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જર્મની ખાતે ઇન્ડિયન નેશનલ વોલેન્ટિયર કોર નામની ક્રાંતિકારી સંસ્થા કોણે સ્થાપી હતી? જર્મની ખાતે મિત્રો જે છે ઇન્ડિયન નેશનલ વોલેન્ટિયર કોર નામની ક્રાંતિકારી સંસ્થા નીચેનામાંથી કોણે ચંપક રમણ પિલ્લઈ જે છે એમણે સ્થાપેલી હતી? ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જીવન વીમા નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જીવન વીમા નિગમની સ્થાપના જે છે ક્યારે કરવામાં આવી હતી? LIC, બરાબર. 1956માં જે છે જીવન વીમા નિગમની સ્થાપના કરવામાં
આવી હતી, એટલે કે LICની જે છે સ્થાપના કરવામાં આવી હતી 1956માં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દક્ષિણના બ્રિટન તરીકે કયા દેશને ઓળખવામાં આવે છે? દક્ષિણના બ્રિટન તરીકે જે છે કયા દેશને ઓળખવામાં આવે છે? તો ન્યૂઝીલેન્ડને જે છે દક્ષિણના બ્રિટન તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોણાર્કના સૂર્ય મંદિર બાબતે સાચા વિધાનો જણાવો. કોણાર્કના સૂર્ય મંદિર બાબતે જે છે સાચા વિધાનો જણાવવાના છે. જોઈએ આપણે, કોણાર્કનું સૂર્ય મંદિર રાજા નરસિંહ વર્મન પ્રથમના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું. તેને બ્લેક પેગોડા પણ કહેવામાં આવે છે. બંને વિધાનો સાચા આપેલા છે મિત્રો, ખાસ યાદ રાખજો. કોણાર્કના સૂર્ય મંદિર બાબતે સાચા વિધાનો, બંને વિધાનો સાચા આપેલા છે. કોણાર્કનું સૂર્ય મંદિર જે છે રાજા નરસિંહ વર્મન પ્રથમના જે છે શાસનકાળ દરમિયાન નિર્માણ થયું હતું અને એને બ્લેક પેગોડા પણ કહેવામાં આવે છે. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. ઓડિશા રાજ્યમાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર ગંગવંશના શાસક નરસિંહ વર્મન પ્રથમ દ્વારા જે છે વર્ષ, ખાસ યાદ રાખજો, 1238 થી 1250 દરમિયાન જે છે એ નિર્માણ થયું હતું. અને મિત્રો ભારતનું સૌથી મોટું સૂર્ય મંદિર છે જે ભગવાન સૂર્યને સમર્પિત છે. અને મિત્રો આ મંદિર કાળા પથ્થરમાંથી બનેલું હોવાના કારણે તેને બ્લેક પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો આ મંદિરમાં જે છે ભગવાન સૂર્ય 7 ઘોડાવાળા રથને ચલાવી રહ્યા હોય એવી પ્રતિકૃતિ છે, બરાબર. આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે શાહજહાં મોહમ્મદ આઝમને લખેલા પત્રમાં ગુજરાતને હિન્દનું આભૂષણ ગણાવ્યું હતું? નીચેનામાંથી મિત્રો કોણે શાહજહાં મોહમ્મદ આઝમને લખેલા પત્રમાં ગુજરાતને જે છે એ હિન્દનું આભૂષણ ગણાવ્યું હતું? તો કોણે આવશે? ઔરંગઝેબે જે છે એ ગણાવ્યું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા રોગને હાઇડ્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે? કયા રોગને હાઇડ્રોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે? તો મિત્રો હડકવા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. હડકવા જે છે એ રોગને હાઇડ્રોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો હડકવા રોગ જે છે શેનાથી થાય છે? તો વાયરસથી થતો રોગ છે, બરાબર. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હડકવા શેનાથી? તો વાયરસથી થતો રોગ છે. કયા વાયરસથી? તો રેબીઝ નામના વાયરસથી જે છે એ હડકવા નામનો રોગ થતો હોય છે. અને મિત્રો હડકવા થાય ને એ દર્દીને પાણીનો ભય જે છે એ સતાવતો હોય છે, પાણીનો ડર લાગતો હોય છે, બરાબર. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 40મો, સૌને કાયદાનું સમાન રક્ષણ એ સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે? સૌને કાયદાનું સમાન રક્ષણ, આ જે છે સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવેલો છે? તો અમેરિકા દેશ પાસેથી લેવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો. સૌને કાયદાનું સમાન રક્ષણ, આ સિદ્ધાંત કયા દેશ પાસેથી? તો અમેરિકા પાસેથી લેવામાં આવેલો છે. મિત્રો જોઈએ હવે ત્યારબાદનો લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ઈસવીસન 1980માં દાંડીકૂચ સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલની રાસ ગામેથી જે છે ધરપકડ કરવામાં આવી હતી. એ ગામ કયા તાલુકામાં આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ઈસવીસન 1980માં દાંડીકૂચ સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલની જે છે રાસ ગામેથી ધરપકડ કરવામાં આવી હતી. આપણે સૌ જાણીએ છીએ, બરાબર. તો આ રાસ ગામ જે છે કયા તાલુકામાં આવેલું છે? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એમાંથી મિત્રો તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો છે. આ રાસ ગામ જે છે કયા તાલુકામાં આવેલું છે, બરાબર. સાવ ઇઝી ક્વેશ્ચન છે. અને મિત્રો સાથે સાથે આ 40માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.